નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. જૂનાગઢ વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે ટક્કર થતા 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ભંડોરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગેસનો બાટલો ફાટતા બાજુના ઝૂંપડામાં ભીષણ આગ લાગી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગેસનો બાટલો ફાટતા જ ભીષણ આગ સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢ વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બે કાર વચ્ચે ટક્કર થતા 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. પોલીસે આ મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ભંડોરી ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને પોલીસે પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ગેસનો બાટલો ફાટતા આ ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢ વેરાવળ હાઈવે ઉપર આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. જૂનાગઢ વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાવાનું સામે આવી રહ્યું છે. બે કાર વચ્ચે ટક્કર થતા 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે. ભંડોરી ગામ નજીક બે કારની વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ગેસનો બાટલો ફાટતા ઝૂંપડાના બાજુમાં જ ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ લાગતા લોકોના ટોળે ટોળા સર્જાયા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિકપણે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. બે કારની વચ્ચે ટક્કર થતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જૂનાગઢ વેરાવળ હાઈવેની આ ઘટના સામે આવી રહી છે, જેમાં બે કાર વચ્ચે ટક્કર થતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માતમાં લોકોના ટોળે ટોળા સર્જાયા હતા, જેમાં ગેસનો બાટલો ફાટતા બાજુના ઝૂંપડામાં ભીષણ આગ લાગી હતી, જેને લઈને લોકોના ટોળે ટોળા સર્જાયા હતા. આપ દ્રશ્યમાં જોઈ શકો છો. 108 સારવાર અર્થે આવીને પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ ઘટનામાં બોલું ગીર સોમનાથથી દીક્ષિત પરમાર સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દીક્ષિતભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે જૂનાગઢ વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો જેને લઈને અકસ્માત ના સર્જાય એને લઈને તંત્રએ કયા પગલાં ભરવા જોઈએ એના વિશે જણાવશો. જી ચોક્કસ જણાવી દઉં કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજી રોડ રસ્તા અને તેમજ જે પુલના હાઈવેના જે કામ પૂરા નથી થયા અને તમામ જગ્યાઓ ઉપર લોકોને કમરકસ એવા ટોલ નાકા તો નાખી દીધા છે, પરંતુ જે રોડની સમસ્યા છે, અકસ્માતની સમસ્યા છાસવારે સર્જાય છે, તેના તરફ કોઈ ધ્યાન દેતું નથી. ત્યારે આજે ફરી એક વખત વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર ભયંકર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અને કારમાં સવાર 7 લોકોના જ ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યા છે. ત્યારે આ કારમાં 5 વિદ્યાર્થીઓ હતા જે પરીક્ષા આપવા માટે
માટે જતા હતા તેઓના પણ દીપ બુઝાઈ ગયા છે। ત્યારે પરિવારજનોમાં પણ એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોના ટોળે ટોળા હાઈવે ઉપર ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક જ 108 ને જાણ કરતા 108 ની ટીમ દ્વારા જે તમામ મૃતદેહો છે તેને નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તમામ બાબતની તપાસ હાથ ધરી છે। જી દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો નોંધાઈ રહ્યો છે અને અત્યારે હાલ તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે, તો આગળની કાર્યવાહી પણ કરવામાં આવતી નથી, તો એને લઈને આપ શું સંદેશો આપવા માંગશો? જી હજી ચોક્કસ જણાવી દઉં કે આવા કોઈ પણ અકસ્માત થાય છે જે રોડ રસ્તાના નબળા કામો તેમજ રોડ રસ્તાના મસ્ત મોટા ખાડા હોય છે તો ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે જે છે તેના ઉપર અધૂરા રોડ રસ્તા હોય છે, જેને કારણે જે બહારથી આવતા લોકો છે તેને હજી રોડ અધૂરો છે તે બાબતની ધ્યાન નથી હોતી। કોઈ પણ સ્થળ ઉપર કોઈ એવા ચિહ્નો મૂકવામાં નથી આવતા, મોડી રાત્રે લાઇટ પણ ચાલુ નથી રહેતી, ત્યારે આવા ઘણા કારણોસર અકસ્માતો સર્જાય છે। ત્યારે આ બાબતે તંત્રએ જે તે અધિકારીઓ છે નેશનલ હાઈવે છે તેના ઉપર પણ એક ફરિયાદ દાખલ કરવી જોઈએ। ત્યારે ચોક્કસ કહી શકાય કે વેરાવળ કોડીનાર હાઈવે પર પણ 2 ટ્રક સામસામે આજે અથડાણા હતા અને એક ટ્રક ચાલકના બંને પગ કપાયા હતા, ત્યારે એ અકસ્માત પણ આજે સામે આવ્યો છે। જી આ ઘટનામાં કેટલા લોકોના મોત નિપજ્યા છે અને હવે અકસ્માત ન થાય એને અંગે કયા પગલાં ભરવા જોઈએ એના વિશે વાત કરશો? જી ચોક્કસ કે જે વેરાવળ જુનાગઢ હાઈવે ઉપર જે 2 કાર વચ્ચે અકસ્માત થયા હતા તેમાં 7 લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા છે, જેમાં 5 વિદ્યાર્થીઓ હતા જે પરીક્ષા દેવા માટે જતા હતા, ત્યારે 7 લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજતા એક ગમગીન વાતાવરણ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતે રોડ રસ્તાની તકેદારી રાખવી જોઈએ, અમુક ચિહ્નો પણ રાખવા જોઈએ, વળાંકના ચિહ્નો પણ રાખવા જોઈએ। ત્યારે આ બાબતની કોઈ પણ જે તકેદારી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ તંત્ર દ્વારા રાખવામાં આવતી નથી, ત્યારે છાસવારે આવા અકસ્માત થાય છે। જી માહિતી આપવા બદલ આભાર। સંવાદદાતા દીક્ષિત પરમારે જણાવ્યું અનુસાર જેમાં 7 વિદ્યાર્થીઓના મોત થયા છે અને એમાં પણ 5 વિદ્યાર્થીના કરુણ ઈજા પણ થઈ છે, જેને લઈને ભંડોરી ગામ નજીક 2 કારની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાવાનું સામે આવી રહ્યું છે। ઘોર નિંદ્રામાં તંત્ર જણાઈ રહ્યું છે, જેને લઈને આ ઘટના અંગે પોલીસનો કાફલો પણ તાત્કાલિકપણે પહોંચી આવ્યો હતો અને પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી।